નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડીમાં 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી આવી છે જેને લગતી માહિતી મેળવીશું કે જેમાં 5000 આંગણવાડી કાર્યકર અને 4000 આંગણવાડી તેડાગરની ભરતી છે। એમ કુલ મળીને 9000થી વધુની ભરતી છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું। તો સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં EHRMS ગુજરાત સર્ચ કરશો। EHRMS ગુજરાત સર્ચ કરશો એટલે શરૂઆતમાં જે લિંક આવે છે ehrms.gujarat.gov.in તેના પર ક્લિક કરશો તો એનું જે મેઇન પેજ છે એ ખુલશે। હવે અહીંયા હોમ અને રિક્રુટમેન્ટ બે ઓપ્શન છે, તો આ જે રિક્રુટમેન્ટ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ઘણા બધા ઓપ્શન ખુલશે। હવે આ બાકીના ઓપ્શન છે એ ફોર્મ ભર્યા બાદના પ્રોસેસના છે। અહીંયા એપ્લાય પર ક્લિક કરશો તો અહીંયા તમે જિલ્લા વાઇઝ આંગણવાડી કેન્દ્રો ઉપર આવેલ ભરતી અહીંયા ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો। હવે શરૂઆતમાં જે સુરત અર્બન છે, આ અર્બન લખેલો હોય તે શહેરી વિસ્તારની છે। તો અહીંયા જિલ્લાવાર જે ભરતી છે એની વિગત અહીંયા આપેલ છે। આપણે અહીંયા સૌપ્રથમ કોઈપણ એક જિલ્લાની માહિતી મેળવીએ કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની સુરત અર્બન માટેની જે ભરતી છે તેમાં જોઈએ તો શરૂઆતમાં તેની જગ્યાની વિગત જોઈએ તો જે તે જિલ્લામાં આંગણવાડી કેન્દ્રમાં તેડાગર અને વર્કરની કેટલી ભરતી છે તે તમે અહીંયા જગ્યાની વિગતની નીચે જે ડિટેલ્સ છે તેના ઉપર જિલ્લાવારની સામે ક્લિક કરીને જાણી શકશો। ધારો કે સુરત અર્બનમાં કેટલી છે તો તેના ઉપર ક્લિક કરશો તો અહીંયા સુરત શહેરી આંગણવાડી વર્કરની 52 છે અને હેલ્પરની 92 છે। એમ કુલ મળીને 144 જગ્યા છે। એ રીતે તમે તમારા લાગુ પડતા જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં કુલ કેટલી જગ્યા છે એ પણ જોઈ શકશો। ધારો કે વડોદરામાં જોઈએ તો આંગણવાડી વર્કરની જગ્યા 97 છે, હેલ્પરની સંખ્યા 144 છે। તો અહીંયા વડોદરા પર ક્લિક કરશો તો અહીંયા સાવલીમાં કેટલી છે 7 અને હેલ્પરની જગ્યા 21 છે। એ રીતે તમે જોઈ શકશો અને એના ઉપર ક્લિક કરશો એટલે એમાં તાલુકામાં જે આંગણવાડી કેન્દ્રો આવેલા છે તેની પણ અહીંયા તમે વર્કર અને હેલ્પરની જગ્યાઓ એ રીતે જોઈ શકશો। તો આ રીતે તમે જિલ્લા, તાલુકા અને તાલુકામાં આવેલ આંગણવાડીમાં કેટલી વર્કરની ને હેલ્પરની જગ્યા ખાલી છે એ રીતે જોઈને તમે અભ્યાસ કરીને પછી ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ જાહેરાત સંદર્ભે માહિતી મેળવીએ તો જગ્યાઓની ડિટેલ તમે જે રીતે આપણે આગળ ચર્ચા કરી એ મુજબ જોઈ શકશો। આ PDF ખોલશો એટલે કોમન જ આ બધી બતાવશે કે માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ અને તે અંગેનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર જ નિયત નમૂનાનું માન્ય ગણવામાં આવશે। કે સદર માનદ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ગણવામાં આવશે, એટલે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 30/8/2025 તે જ માન્ય ગણવામાં આવશે કે 30/8/2025 સુધી તમારી ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાતના માપદંડો પૂર્ણ કરેલ હોવા જોઈએ। એટલે કે 30/8/2025 સુધી જો 18 વર્ષ થતા હોય તેઓ પણ ફોર્મ ભરી શકશે અને એટલામાં સુધીમાં શૈક્ષણિક લાયકાત પણ પૂર્ણ કરેલ હશે એ પણ ફોર્મ ભરી શકશે। એટલે ટૂંકમાં 30/8 સુધી તમામ માપદંડો પૂર્ણ કરેલા હશે તેઓ ભરી શકશે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનવબળની સંખ્યા માટે અરજી કરનાર ઈચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ થવી જોઈએ। એટલે કે 30 તારીખ સુધીમાં જે મહિલાના 18 વર્ષ પૂર્ણ થતા હશે તેઓ પણ અરજી કરી શકશે। વધુમાં વધુ 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। એટલે કે 18થી લઈને 33 વર્ષ વચ્ચેની જે ઉંમર ધરાવતી મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકશે। અગ્રતા ધોરણે
આંગણવાડી કાર્યકર તરીકે માનવ બળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ, કે જે મહિલાઓને અગ્રતા આપવામાં આવેલ છે તેમની અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ના હોવી જોઈએ। અરજી માટેની વેબસાઇટ આપણે જેમ આગળ ચર્ચા કરી એ રીતે ehrms.gujarat.gov.in પર તમે આ રીતે સૂચનાઓ વાંચીને ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમને 23 દિવસ મળે છે। એમાં 8/8/2025થી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે। તમે 30/8/2025 સુધી રાત્રિના 12 કલાક સુધી ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ આ જ છે કે જેના ઉપર બધી વિગતો આપણે હાલ ચર્ચા કરી રહ્યા છીએ એ આપેલ છે। કે આંગણવાડીની માનવ બળની માનદ સેવા માટે અરજી કરનાર જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરીને આંગણવાડી કાર્યકર અથવા તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે। પગાર ધોરણમાં જોઈએ તો કાર્યકરને 10,000, તેડાગરને 5500 અને મિની આંગણવાડી કાર્યકરને 10,000 મળવાપાત્ર છે। કે માનવ બળની માનદ સેવા માટે માન્ય શરતો મુજબ લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા આપવા ઈચ્છુક મહિલાઓની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે અને આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ એટલે કે આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે અથવા તો 12 પાસ સમકક્ષ તમે લાયકાત ધરાવતા હો તો ઓનલાઈન અરજી કરી શકશો। એટલે કે 10+2 વર્ષ ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેઓ પણ ફોર્મ ભરી શકશે। આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત 10 પાસ છે, એટલે કે 10 પાસ હો તો તમે તેડાગરમાં ભરી શકશો અને 12 પાસ હશો અને 12 પાસ કરેલો હોય તો આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભરી શકશો। કે વધુ લાયકાત ધરાવતા ઈચ્છુક મહિલા અરજી કરી શકે છે। શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંકન વયે મેરિટ યાદી તૈયાર થશે। લેવાના થતા માનવ બળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે। કે ઉપરોક્ત આંગણવાડી કેન્દ્રોમાં લેવાના થતા માનવ બળની સેવા પૈકી આ કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટેની માનવ બળની સેવા લેવાનો જે ચોથો પ્રયત્ન છે તે કેન્દ્રોનો પણ સમાવેશ આ જાહેરાતમાં કરવામાં આવેલ છે। ત્યારબાદ આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે। જે આપણે ચર્ચા હાલ કરી રહ્યા છીએ તે કે જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન અરજી કરવાની રહેશે। ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમાનુસાર સાચી અપલોડ કરવાની રહેશે। જો તમે ખોટી અપલોડ કરશો તો તે અરજી રદ થશે। વધુ માહિતી માટે તમે જે તે જિલ્લાના સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો। તો આ જાહેરાતની વિગતોમાં આપણે જોયું। હવે કેટલીક સૂચનાઓમાં જોઈએ। આ કોમન સૂચના છે કે ભાઈ આંગણવાડી કાર્યકર કે તેડાગરની માનદ સેવામાં પસંદ થનાર અરજી કરનાર મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ। અહીંયા સ્થાનિક રહેવાસીના દાખલા અંગે સૂચના છે કે જે મામલતદારશ્રી દ્વારા આપવામાં આવે છે કે ઓછામાં ઓછી 1 વર્ષથી સ્થાનિક રહેવાસી મહિલા ઉમેદવાર હોવી જોઈએ। ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલ છે તે મહેસૂલી ગામની અથવા તો શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી 1 વર્ષની રહેવાસી હોવી જોઈએ। તે અંગેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। અને જે પ્રમાણપત્ર છે એ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખેથી 6 મહિનાથી પહેલાંનું હોવું જોઈએ નહીં। એટલે કે 6 મહિનાથી જૂનું હશે તો ફરીથી કઢાવવાનું રહેશે। ઉંમરમાં આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ 18 વર્ષથી 33 વર્ષ છે। લાયકાતમાં કાર્યક્રમમાં ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ અને કોઈપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ। તેડાગર માટે 10 પાસ। અનામત વર્ગમાં આવતા હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર। વિધવાઓ એ મહિલાઓને પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ઓનલાઈન અરજીમાં જે તમે શૈક્ષણિક ડિટેલ દર્શાવો છો એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને રજૂ પણ કરવાના રહેશે।
છેલ્લી તારીખે કટ ઓફ ગણવામાં આવશે। અગાઉ આપણે ચર્ચા કરી એ મુજબ કે 30/8 સુધીમાં તમામ માપદંડો પૂર્ણ કરેલા હોવા જોઈએ। અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલ નમૂનામાં ઓળખ પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે। અન્ય વિગત છે કે પોલીસ કેસ છે કે નાદાર જાહેર થયેલ નથી એ કોમન સૂચનાઓ છે કે તેઓ અરજી કરી શકશે નહીં। તમે કોઈ પણ હોદ્દા પર ના હોવા જોઈએ। પછી ખાસ કે જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ કે સ્કોર જેમાં CPI અથવા તો CGA દર્શાવેલો હોય, આ કોલેજના કિસ્સામાં છે, તેમને ગુણ કે ટકાવારીની ગણતરી અથવા તો યુનિવર્સિટી અથવા કોલેજ પાસેથી જે તે ગણતરી થયેલ માર્ક્સ કે ટકાવારીનું પ્રમાણપત્ર કે માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાની રહેશે। જેને માર્કશીટમાં ગ્રેડ કે સ્કોર લખેલ છે તેમના માટે છે કોલેજ લેવલ। કે અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજની વિગતો અલગ હશે તો જે તમારું ફોર્મ છે એ રદ થશે। પછી જે ઉમેદવારોએ એક કરતાં વધુ પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ઓરિજિનલ સ્કેન કરીને। હવે એકથી વધુ પ્રયત્ને પાસ થયેલ ઉમેદવારે જે તે માર્કશીટ પાસ થયેલા હોય તેમના જ ગુણ ગણવાના રહેશે, બાકી બાદ કરવાના રહેશે। અહીંયા ઉદાહરણ પણ આપેલ છે કે 7 વિષયો હોય તો 700 ગુણ થયા તો 700માંથી પાસ થયેલ વિષયોના જ ગુણ ગણવાના। ધારો કે 700માંથી 325 મેળવેલ છે, એક વિષયમાં 25 ગુણ છે એટલે કે નપાસ છો, તો એ 25 ગુણ બાદ કરીને બીજી વખત જ્યારે પરીક્ષા આપો છો પાસ કરેલો એ વિષયની 50 ગુણ હોય તો એ 25 બાદ કરીને 50 ઉમેરવાના એટલે કે 350 થશે। તો એ રીતે નપાસ થયેલા વિષયોના ગુણ બાદ કરીને તમે જે પરીક્ષા આપીને પાસ થયેલ છે એ વિષયોના ગુણ એડ કરીને ગણવાના રહેશે। શૈક્ષણિક લાયકાતની સામે ગુણ કે ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે। આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે। છતાં પણ કોઈ પણ બાબતે તમને મૂંઝવણ જણાય અથવા તો મુશ્કેલી જણાય તો અહીંયા જિલ્લાવાર સંપર્ક નંબરનું લિસ્ટ પણ આપેલ છે, તમે તમારા જિલ્લા મુજબ કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો। હવે જોઈએ સ્વઘોષણા પત્રક કે જે માહિતી સાચી તમે અપલોડ કરી છે અને આપી છે તે અંગેનું છે। તો આ પરિશિષ્ટ 2 સ્વઘોષણા પત્રકનો નમૂનો અહીંયા આપેલ છે। અહીંયા ધોરણ 10ના પ્રમાણપત્ર મુજબ નામ લખવાનું છે, લગ્ન બાદ કે હાલનું નામ લખવાનું, જન્મ તારીખ, રહેવાસીમાં ગામ, તાલુકો અને જિલ્લો, અને તમે જે જિલ્લાની જાહેરાત ક્રમાંક મુજબ જે જિલ્લામાં ફોર્મ ભરેલ છે તે જાહેરાત ક્રમાંક અહીંયા લખવાનો રહેશે। આ જે બધી ડિટેલ છે એકવાર વાંચી લેવાની। ત્યારબાદ સ્થળ, તારીખ, સહી અને પૂરું નામ અને આધાર કાર્ડ કે ઓળખના પુરાવાનો નંબર એટલે કે આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો રહેશે અને આ સ્વઘોષણા પત્રક પણ અપલોડ કરવાનું રહેશે। તો આ રીતે તમે જિલ્લાવાર જે જગ્યાઓ આપેલ છે, જગ્યાઓની વિગતો છે, સૂચનાઓ છે, આ સૂચના છે, જાહેરાત છે, એ બધી કોમન છે। તમે ખાલી જગ્યાની વિગત માટે જે તે જિલ્લાની સામે ડિટેલ્સ પર ક્લિક કરીને વાંચી શકશો, અગાઉ આપણે ચર્ચા કરી એ મુજબ। ત્યારબાદ જોઈએ એપ્લાય પર ક્લિક કરશો। અરજી કેવી રીતે કરવાની ઉપર છેલ્લી માહિતી આપણે મેળવી લઈએ। આ બધી સૂચનાઓ એકવાર વાંચી લેવાની રહેશે। ત્યારબાદ એગ્રી પર ક્લિક કરશો। હવે અહીંયા 4 સ્ટેપ છે, રજિસ્ટ્રેશન, ઉમેદવારની માહિતી, અભ્યાસની વિગત અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। તો શરૂઆતમાં તમે જે તે જિલ્લો, તાલુકો, ગામ, આંગણવાડી, ઉમેદવારનું અંગ્રેજીમાં નામ અને ગુજરાતી નામ બંને લખવાના છે, સ્ત્રી પુરુષ, અને જગ્યા અહીંયા જે તે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। મોબાઈલ નંબર અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરીને સેન્ડ ઓટીપી જશે, એ ઓટીપી એન્ટર કરીને સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન થશે। અને જે અરજી નંબર આવે છે એ તમે એકવાર નોંધી લેશો એટલે અરજી નંબર તમારે જ્યારે ત્યારે
જરૂર પડશે. ઉમેદવારની માહિતી તો અહીંયા તમારી પર્સનલ માહિતી આવશે. તો આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટેપ 2 આવશે, તેમાં ભરવાની રહેશે. અહીંયા અભ્યાસની વિગતો એટલે કે 10, 12 કોલેજ જે તમે એડ કરો થતી હોય બધી એડ કરશો. ત્યારબાદ ચોથું સ્ટેપ છે કે અહીંયા તમે જે અભ્યાસની વિગતો એડ કરી છે એના આધારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એટલે કે સ્થાનિક રહેવાસીનું છે, જાતિ અંગેનું છે, ધોરણ 10, 12 પાસ, એ બધા ડોક્યુમેન્ટ અહીંયા સ્વઘોષણાપત્રક અપલોડ કરવાના રહેશે. તો એ રીતે આખી પ્રોસેસ કરવાની રહેશે. તો આ રીતે તમે અભ્યાસ કરીને ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આંગણવાડી ભરતી અંગે વધુ અપડેટ હશે તો આ ચેનલ પર મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.